મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખોરાકની શોધમાં જંગલ વિસ્તાર છોડી માનવ વસાહતો તરફ આવી ચડેલો સિંહ પરિવાર। ધારી શહેરના હરિપરા વિસ્તારમાં એકી સાથે આવી ચડેલા ડાલા મથ્થા સિંહો 5 જેટલા સિંહો વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આવી ચડેલ હતા। નજીકમાં આવેલ જંગલ વિસ્તારમાંથી ગામ ભણી આવી ચડેલા સિંહ પરિવારે રામદેવ પીરના મંદિર આસપાસ બેસેલા 3 વાછરડાઓનો શિકાર કરી મિજબાની માણી। હરિપરા વિસ્તારના લોકોમાં રેરાટી સાથે ભયનો માહોલ તો સાથે જ લોકો નારાજગી સાથે આપી રહેલ છે નિવેદનો। 5 જેટલા સિંહોએ 3 વાછરડાનું મારણ કરતા સરપંચ સહિત ગ્રામ પંચાયતના સદસ્યોએ વન વિભાગ વિરુદ્ધ રોષ। મારું નામ જિગ્નેશ હિરાણી, હું ધારી હરિપરાનો રહેવાસી છું, ગ્રામ પંચાયતનો સદસ્ય હતો। આજે સવારમાં જે સિંહ 5 સાવજ આવ્યા અને રોડ ઉપર 3 વાછરડાનું મારણ કર્યું, પણ જંગલ ખાતાને મારે વિનંતી છે કે એમનું જનાવર જો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતું હોય અને કોઈ જંગલ ખાતું પગલાં ન લેતું હોય અને જંગલ ખાતામાં અને અમે કોઈ જંગલ ખાતામાં ગયા હોય તો અમે એના ગુનેગાર બની છીએ ખેડૂતો। આજે એના જનાવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી, આ તો જાનવર છે પણ 5 વાગ્યામાં આવીને અહીંયા અમારા ખેડૂતનો વિસ્તાર છે, લોકો મજૂરીએ જતા હોય લઈને એની ઉપર હુમલો કરે તો આનો જવાબ કોણ આપશે? તો આના માટે એ ગંભીર પગલાં લઈ એના જે જનાવરો છે એની પાસે રાખે અને અન્ય જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એને ન આવવા દે, એની જે વ્યવસ્થા જંગલ ખાતું કરે। હરિપરા સરપંચ તમારું નામ? કાળુભાઈ સોજિત્રા। આ અમારા ગામમાં અવારનવાર અવાજ આવી જાય છે, 3 વાછરડાના મારણ કર્યા છે, હવે બહુ તકલીફ પડે છે। જંગલ ખાતાને વિનંતી ખાવાજને ગમે ત્યાં વ્યવસ્થા કરે, બસ એટલી અમારી વિનંતી છે। ગામજનોની નડતરૂપ થાય છે, વધારે પ્રોબ્લેમ આવે છે અને વાછરડું મારે છે, બહુ મારણ કરે, અવારનવાર આવી જાય છે, વહેલા સવારમાં વહેલા આવી જાય। રેડી? કેટલા આવાજ હતા? આવાજ હતા 5 આવાજ હતા। સવારમાં કેટલાક વાગે અંદાજે? 4 વાગે, 4 વાગે, 4:30। રિપોર્ટર પ્રતાપવાળા, સંબંધ ભારત ન્યૂઝ, ધારી, અમરેલી।